તમને યાદ છે થોડા દિવસ પહેલા મેં પ્રભુ કૃપા હોસ્પિટલના બહુ જ વખાણ કર્યા હતા. આઈવીએફ અને ગાયનેકોલોજીની વાત કરું કે પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટની, બધું બહુ જ પરફેક્ટ છે, એટલે કન્ફ્યુઝ છું. પણ હું કેટલું સાચું બોલું છું એ કઈ રીતે ખબર પડે? ચલો અહીંના પેશન્ટને જ પૂછી લઈએ. ત્યારે જ મારા સ્ટીચીસ ખોલાવાના હતા તો મને બહુ દુખતું હતું, તો એ સ્ટાફના જે મેમ્બર હતા એ મને ફૂંક મારતા હતા કે દુખે નહીં તમને, તો બહુ સારો અનુભવ છે. આઈ થિંક 1.5 વર્ષ પહેલા કેતન સાહેબ આગળ પગનું ઓપરેશન કરાવેલું છે. 1 મહિનામાં સરસ થઈ ગયું અને 1.5-2 મહિના થયા ને તો બધું રેગ્યુલર કામ કરવા માંડ્યું. 10-15 દિવસ પહેલા મારી મમ્મીને કોથળીમાં થોડીક તકલીફ થઈ ગઈ હતી, એટલે અમે સોનલબેન શાહ પાસે આવ્યા. 7 જ દિવસ સર્જરી કર્યા થઈ છે. 7 દિવસમાં તો તે પોતે જાતે ચાલતા થઈ ગયા છે. પછી અમને આમ ભરોસો આના ઉપર વધારે છે, પ્રભુ કૃપા હોસ્પિટલ પર વધારે છે. અમારા કઝિન્સ છે ને એનું બધાનું અમારા ફેમિલીનું બધાનું અહીંયા જ અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ પ્રભુ કૃપામાં. આ સ્ટાફનું પણ સારું છે, આપણને ફૂલ સપોર્ટ કરે છે. આપણે બેઠા હોય તો આપણને પૂછે છે તમે કેટલી વારથી બેઠા છો, તમારે શું કરવાનું છે. આપણને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યું તો કેવો રહ્યો અનુભવ? સારો છે. આજે મને સારું છે. અત્યારે દુખાવો થોડો ઘણો થાય છે, રાત સુધી હતો પછી અત્યારે સારો છે. પ્રભુ કૃપા હોસ્પિટલના કેતન સર પાસે અમે ઓપરેશન કરાવ્યું અને એનો અનુભવ અમને સારો. અત્યારે મારે 8મો મહિનો ચાલુ છે અને અમે રેગ્યુલર ટ્રીટમેન્ટ લઈ છે. મારી એક ફ્રેન્ડ છે, એને આઈવીએફ અહીંયા કરાવેલું હતું. એમનું આઈવીએફ બહુ જ સરસ અને એને સારું રિઝલ્ટ હતું. એને બેબી પણ આવી ગયું છે, એટલે મેં અહીંથી સ્ટાર્ટ કર્યું. એનો સ્ટાફ બહુ જ સરસ છે, બધી સારી ફેસિલિટી મળે છે, ઘર જેવું અમને અહીંયા ફીલ થાય છે. સોનલ મેડમ અને જુગનુ મેડમ બહુ જ સારા છે, ડૉક્ટર જેવું લાગતું નથી, ફેમિલી તરીકે અમને ટ્રીટમેન્ટ આપે છે. જોયું ને, હું કહું છું એટલે નહીં, પણ અહીંના પેશન્ટ્સ કે છે, એટલા માટે પ્રભુ કૃપા હોસ્પિટલ પર ભરોસો રાખો.